રવિભાઈ, આજે ઘટના ઘટી છે, શું ઘટના ઘટી? હવે અમે તો લગભગ 20-25 વર્ષથી ભાજપમાં છીએ, ભાજપમાં રહેવાના છીએ. અમે તો કોઈ નિર્ણય નથી, પરંતુ જે હાલમાં જે ધારાસભ્ય છે અને એમના દેશરાજ બંને જણાએ જે 2 દિવસની ઓડિયો ક્લિપ જે જાહેર કરી છે ગઈકાલે 3 વાગ્યા પછી, જેના કારણે અમારા ઘરની અંદર અત્યારે 7 ભાઈઓની અંદર કોઈ બોલાચાલી રહી નથી. કેમ કે અંદર કુસમ થાય તેવું આ બંને જણા કરી રહ્યા છે, જે ખરેખર નિંદનીય છે. ભાજપનો કોઈ દોષ નથી, ફક્ત આ વ્યક્તિ આવું કેમ કરે છે. અને અમે પણ એમની વિધાનસભાની અંદર અમે પણ મહેનત કરી હતી. અત્યારે એવું કહે છે યશરાજસિંહ કે તમે કોઈ મહેનત નથી કરી. અરે કોણ કે નથી કરી? કહેતા હોય તો અમે તમે જે કરવા કહો એ અમે તૈયાર છીએ. વારંવાર રાજેશ જના આ રીતે વિવાદમાં આવી રહ્યા છે, તો શું કારણ છે તમારી ઉપર આવા આક્ષેપો? વિચાર તો વિવાદમાં તો આપણે કોઈ ધ્યાન નથી રાખતા, ફક્ત આ તો ખુદ મારી પર આવ્યું, મારા બાબા ઉપર. હું પણ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે 5 વર્ષ રહી ચૂકેલો છું. મને પણ ખબર છે કેમ કે પક્ષને નુકસાન ના થાય એવું અમે પણ ઈચ્છતા હોઈએ છીએ. વાયરલ ઓડિયો કોની સાથે વાત કરેલો હતું, કેમ એ લોકોએ વાયરલ કર્યું? હવે રાજુભાઈના કહેવાથી યશરાજસિંહ એ વિશ્વાસમાં લઈ અને ઓડિયો બનાવ્યો મારા બાબા મારફતે, અને રાજુભાઈ એ ગઈકાલે જાહેર કર્યો. એમને જાતે જ આ વિડીયો મૂક્યો છે? હા, એમની જાતે જ મૂક્યો છે, રાજુભાઈ જ મૂક્યો છે. 3-4 ગ્રુપોની અંદર મૂક્યો છે, જેના કારણે અમારે તકલીફ પણ આવું કરવાનું કારણ શું? ધારાસભ્ય આવું શું કરવા? હવે એ તો એમને જ ખબર નથી. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી છે, કારણ કે હવે કંઈક થશે મારા બાબાની અંદર તો તમામ જવાબદારી યશરાજ અને રાજેશભાઈ ઝાલા સાહેબ રહેશે. ડોક્ટરે તમને 72 કલાક કહે છે, 72 કલાકની અંદર જો રિકવરી થાય તો બરાબર છે, એવું અમને ડોક્ટરે કહ્યું છે.